અત્યારનો જે સમય છે એ બાહ્યાચાર ઉપર છે. બાહ્યાચાર, એક્સટર્નલ્સ, બધું જ. બહારથી મકાન સરસ હોવું જોઈએ, મારા વાળ કાળા હોવા જોઈએ, મારું બોડી શેપમાં હોવું જોઈએ, પૈસા હોવા જોઈએ, મોટી ગાડી હોવી જોઈએ, દેખાવ દેખાવ, બાહ્ય દેખાવ, બાહ્ય દેખાવ. પણ તમે મારી સાથે સંમત થશો કે અંદર ખાને પોકળતા છે, પોકળતા છે. બહારથી મોટા મોટા ઘર, ગવર્મેન્ટ જોબ, અંદર મુશ્કેલીઓ, પ્રોબ્લેમ્સ, બીમારીઓ, સંબંધોનો પ્રોબ્લેમ, લગ્ન સંબંધમાં તિરાડો. અને આ વાસ્તવિકતા છે, દરેક જગ્યાએ વાસ્તવિકતા છે. એક પ્રકારની નિરાશા છે. ઘણીવાર કોઈ ઘરમાં પ્રાર્થના કરવા જાઉં છું, જેવું એન્ટર કરું કે મને ફીલ થાય કે આ કેટલી નેગેટિવિટી છે, કેટલી બધી નિરાશા છે આ ઘરમાં. અને આપણે બધા જ આમાંથી પસાર થઈએ. સપોઝ તમને લાગતો હોય કે તમે એકલા છો કે જે એમાંથી પસાર થઈ રહ્યા છો. સંસારની એક વ્યક્તિ અત્યારે એક પ્રકારના નિરાશામાંથી પસાર થયા. ભલે બહારથી તમને લાગે કે આ ફિલ્મ સ્ટાર છે અને કેટલો સરસ હસે છે ને, આ બધું બાહ્યાચાર છે. અંદર ખાનેથી એક નિરાશા છે. અને આખા વિશ્વમાં અને આવા સમયે પોપ ફ્રાન્સિસ આશાનું વર્ષ ડિક્લેર કરે છે. વોટ અ ટાઈમિંગ! કેટલો પરફેક્ટ ટાઈમિંગ! જે છેલ્લું આશાનું વર્ષ હતું, જે જયંતીનું વર્ષ હતું, એ હતું વર્ષ 2000ને આપણે કૃપા વર્ષ જાહેર કર્યું હતું. અને બરાબર 25 વર્ષ પૂરા થતાં 2025ને કૃપા વર્ષ જાહેર કર્યું છે. હોપ, આશા. અને એનું થીમ છે ધ પિલગ્રિમ્સ ઓફ હોપ, આશાના યાત્રી. હજી યાત્રા ચાલે છે, હજી ધામ આવ્યું નથી, હજી ડેસ્ટિનેશન આવ્યું નથી, હજી પ્રવાસ ચાલુ છે, હજી બધું પૂરું નથી થયું, હજી ડેસ્ટિનેશન આવવાની વાર છે. આપણે બધા પિલગ્રિમ્સ છે, હજી યાત્રા કરી રહ્યા છે. અને યાત્રા કરો ત્યારે થાક લાગે, પરસેવો થાય, ભૂખ લાગે, પગ થાકે, બધું થાય. પણ આ થીમની અંદર ઘણું બધું સત્ય છુપાયેલું છે, જે કદાચ આ ખ્રિસ્ત સગ્રના સમયમાં કદાચ એ બધું નહીં જોઈ શકીએ. પણ આ જે યાત્રા છે, આ જીવનરૂપી યાત્રા છે, એની સામે છે આશા. અને જે થીમ મને આપવામાં આવ્યું છે એ છે મેરી ધ સ્ટાર ઓફ હોપ. મેરી ધ સ્ટાર ઓફ હોપ. આજે આપણે વાંચન વાંચ્યું, યોહાનનો શુભ સંદેશ, 2 અધ્યાય, કાના ગામનો ચમત્કાર. મુશ્કેલી આવી, દ્રાક્ષાસવ ખૂટી ગયો. આ ખાલી દ્રાક્ષાસવ ખૂટી ગયોની વાત નથી. પ્રેમ ખૂટી ગયો, પૈસા ખૂટી ગયા, દેવું આવી ગયું, તંદુરસ્તી ખૂટી ગઈ, માંદગી આવી ગઈ, પ્રેમ ખૂટી ગયો, ઝઘડા થઈ ગયા, ખૂટી ગયો, દ્રાક્ષાસવ ખૂટી ગયો. અને જ્યારે જીવનમાં ગમે ત્યારે જીવનમાં કશું પણ ખૂટતું હોય એવું લાગે ત્યારે તરત માતા મરિયમ પાસે જવાનું. વાય? બિકોઝ શી ઇઝ ધ સ્ટાર ઓફ હોપ. અને માતા મરિયમ એ હંમેશા કહેશે હું તમને બતાવું. અને માતા મરિયમ આંગળી ચીંધે ઈસુ તરફ અને કહે છે એની પાસે જાઓ. ધ સ્ટાર. સ્ટાર એટલે માગી રાજા. ઉત્તરમાંથી અમને તારો દેખાયો. હવે માગી રાજાઓ તારા પાસે નહોતા જતા, તારો એક માધ્યમ હતું. તારો એમને કેવળ દિશા બતાવતા હતા. કોના તરફ? ઈસુ તરફ. ધ સ્ટાર ઇઝ ઓનલી ડાયરેક્ટિંગ અસ, ગાઈડિંગ અસ ઇન આ પ્રવાસ. આપણે યાત્રીઓ છે, બધા યાત્રીઓ છે. વી નીડ અ સ્ટાર. આપણને કોઈ પ્રેરણા જોઈએ, આપણને કોઈક માઇલસ્ટોન જોઈએ જેને આધારે આપણે આપણી યાત્રા ખેડીએ. તો ધર્મસભાને આજનો થીમ કહે છે કે જે મીડિયેટર અથવા જે તમે સ્ટારને શોધી રહ્યા છો, જેને તમે અનુસરો, તો એ સ્ટાર છે મધર મેરી. હવે આપણે મધર મેરી પાસે નથી જવાનું, જઈશું, પણ મધર મેરી એક માધ્યમ છે. અને આ માધ્યમ આપણને લઈ જશે ઈસુ તરફ. યુ નો, આ હોપ ઇઝ જીસસ. આપણી આશા છે ઈસુ. ઈસુ આપણી આશા છે. આ અલ્ટિમેટ આશા. હમણાં જ કોઈ મને કહેતું હતું, બધા પ્રાર્થના કરજો, બહુ પ્રયત્ન કરે છે પણ ફોરેનમાં જવાના વિઝા નથી મળતા, કંઈ મુશ્કેલી આવે છે. એટલે કદાચ એમને લાગે કે આશા એટલે ફોરેનમાં જવું એ આશા. એ તો અધૂરી આશા. અલ્ટિમેટ આપણી આશા છે પ્રભુ ઈસુ. હાલેલુયા! આપણા બધાની અલ્ટિમેટ આશા છે પ્રભુ ઈસુ. ઈસુ વગર બધું અધૂરું, અને ઈસુ છે તો બધું પૂરું, બધું પૂરું. એટલે આજે થીમ છે માતા મરિયમ એ સ્ટાર છે, આશાનો સ્ટાર છે.
હવે માગી રાજા એ તારાને જોઈને ફોલો કરે છે ઈસુ સુધી પહોંચવા માટે. માતા મરિયમ એ સ્ટાર છે, આશાનો સ્ટાર છે, જે આપણને ઈસુ તરફ લઈ જાય છે. આ પ્રવાસ છે, આ પ્રવાસ છે. માગી રાજાઓ પ્રવાસ ખેડ્યો. માગી રાજાઓ ઘરે બેઠા બેઠા સ્ટારની પૂજા નથી કરી. બી અવેર, માગી રાજાઓ બેઠા બેઠા એ તારાની પૂજા નથી કરી કે તારો મળી ગયો, સો વી હેવ રીચ ધ ડેસ્ટિનેશન. નો, આપણે માઇલસ્ટોન જોઈએ છે રસ્તા ઉપર, હાઈવે ઉપર માઇલસ્ટોન જોઈએ છે. અમદાવાદ 450 કિલોમીટર્સ, અમદાવાદ નથી આવી ગયું, એ તો માઇલસ્ટોન છે. હજી ચાલવાનું છે, પ્રવાસ કરવાનું છે, ત્યારે એ મુકામ આવશે. એ રીતે માતા મરિયમ આપણને એક સફર કરાવે છે, એક પ્રવાસ કરાવે છે. અને આપણને પ્રવાસ કરાવે પહેલાં માતા મરિયમ પોતે એ પ્રવાસ કરે છે. અને આજે હું તમને માતા મરિયમના ચાર માતા મરિયમની યાત્રાઓ બતાવું છું. 4 યાત્રાઓ, 4 પ્રવાસ જે માતા મરિયમે ખેડ્યા, જે આપણને ખેડવા પડશે જો આપણને એ અલ્ટિમેટ આશા પ્રભુ સુધી પહોંચવું હોય તો. 4 પ્રવાસ મેં લીધા છે માતા મરિયમના. માતા મરિયમ જીવનનો પહેલો પ્રવાસ, જેવા એક ગર્ભવતી બન્યા, જેવા ઈસુ ધારણ કર્યા કે તરત પ્રવાસે નીકળી પડ્યા એલિઝાબેથની મુલાકાતે, એલિઝાબેથની સેવા કરવા. એ એમનો પહેલો પ્રવાસ. બીજો પ્રવાસ, ઈસુ જન્મ્યા એટલે પાછા નીકળી પડ્યા યરુશલેમ, અને યરુશલેમ જઈ ઈસુને અર્પણ કરી દીધો. એ એમનો બીજો પ્રવાસ. ત્રીજો પ્રવાસ, ઈસુ ખોવાઈ ગયા અને પાછા પ્રવાસે નીકળી પડ્યા ઈસુની શોધમાં, અને ઈસુને શોધી કાઢ્યા. એ ત્રીજો પ્રવાસ. અને ચોથો પ્રવાસ, જ્યારે એમનો એકનો એક પુત્ર ક્રોસ ઉપર વેદના સહન કરતો હતો, ત્યારે માતા મરિયમ પ્રવાસ કરે છે, ઈસુને અનુસરે છે, એ દુઃખ અને પીડાના સહભાગી બને છે. આ 4 પ્રવાસ માતા મરિયમ સાથે આપણે કરીશું, ત્યારે આપણે એ આશા સુધી પહોંચીશું. અને આપણી આશા છે પ્રભુ ઈસુ. જીસસ ઇઝ અ હોપ. ચાલો સંક્ષેપમાં આપણે જોઈએ આ 4 પ્રવાસો. બરાબરનો, જો તમને જોવું હોય કે આપણે કેટલા આધ્યાત્મિક છે, તો એ ઉપરથી આપણે ન જાણી શકીએ કે હું કેટલા ખ્રિસ્તજ્ઞ અર્પણ કરું છું, કેટલી ગુલાબમાળા બોલું છું, કે કેટલા એડોરેશન્સ, પ્રીત સંસ્કારની કેટલા કલાક બેસું છું. એ આપણું રિયલ માપદંડ નથી પવિત્રતાનું. આપણું પવિત્રતાનું માપદંડ એ છે કે હું અગવડતા સહન કરીને બીજાને સગવડતા આપું છું. હું પોતે અગવડતા સહન કરીને, ઇનકન્વિનિયન્સને સહન કરીને બીજાને કન્વિનિયન્સ આપું છું. પડોશી પ્રેમ, બીજા માટે કંઈક કરી છૂટવાની ભાવના, બીજા માટે થોડુંક ઘસાવાની ભાવના, બીજા માટે કંઈક જતું કરવાની ભાવના. દેટ ઇઝ સ્પિરિચ્યુઆલિટી. બાકીનું બધું રિલિજિયોસિટી છે, બાકીનું બધી ખાલી ધાર્મિકતા. ફક્ત હું રોઝરી બોલું છું, ફક્ત હું મિસમાં જાઉં છું. અરે રોઝરી બોલીને મિસમાં ગયા પછી શું? પછી બીજા માટે કંઈક કરવાની ભાવના થાય છે, બીજા માટે ઘસાવાની ભાવના થાય છે. જો ના થતી હોય તો કંઈક ખૂટે છે. માતા મરિયમ જેવા ઈસુને ધારણ કરે છે, જેવા ઈસુ એમના પ્રગટ થાય છે, શી ઇઝ પ્રેગ્નન્ટ, અને ઇમિડિયેટલી ધ સાઇન ઇઝ નીકળી પડે છે બીજાની સેવા કરવા માટે. ભલા બહેનો, આપણે પ્રભુ ઈસુને ધારણ કર્યા છે કે નહીં, એ કયા ઉપરથી ખબર પડશે? જે કોઈ પણ એમ કે ફાધર મને તો પ્રભુનો અનુભવ થયો, તો એ નિશાની બતાવો. અને નિશાની એ છે કે વ્યક્તિ પોતાનો સ્વાર્થ તદ્દન છોડી દેશે અને બીજાની સેવા કરવા નીકળી પડશે. દેટ ઇઝ ધ રિયલ સાઇન ઓફ સ્પિરિચ્યુઆલિટી. દેટ્સ ધ રિયલ સાઇન ઓફ હોલીનેસ. બાકીનું બધું કરીએ છીએ એ રિલિજિયોસિટી, ધાર્મિકતા કહેવાય. ફાધર હું રોજ ઘરે બાઇબલ વાંચું છું. ગુડ, વાંચવું જોઈએ, ગુડ. પણ બાઇબલ વાંચવાનું પુસ્તક નથી, બાઇબલ જીવવાનું પુસ્તક છે. ફાધર હું રોજ 4 ગુલાબમાળા બોલું છું. ગુડ, વેરી ગુડ. પણ ગુલાબમાળા બોલ્યા પછી તમારી ધાર્મિકતા આધ્યાત્મિકતામાં પરાણી, તમારામાં પ્રેમ ઉદ્ભવ્યો તમારા પડોશી માટે. હવે કંઈક પોતાની સગવડતામાંથી નીકળીને બીજાને સગવડતા આપવાનું મન થાય છે. We all are following a spirituality of convenience. We all are spiritual, but spirituality of convenience, convenient spirituality. બધું અનુકૂળ આવવું જોઈએ. ફાધર દેવળમાં જાઉં છું ને ફાધર સવારે મિસમાં નથી ઉઠાતું, એટલે ફાધર રાતે હોય છે ને ફાધર અમે લોકો સાંજા મિસમાં જાય છે. અનુકૂળતા, કન્વિનિયન્સ. ફાધર અમને જ્યારે ટાઈમ મળે છે ને ત્યારે અમે લોકો ખંભોળો જઈને આવે છે, જ્યારે ટાઈમ હોય ત્યારે. કન્વિનિયન્સ. ફાધર જ્યારે અમને આમ એવું લાગે ને મૂડ થાય ત્યારે અમે લોકો ગુલાબમાળા બોલે છે. કન્વિનિયન્સ. સો વી ઓલ આર ફોલોઈંગ અ સ્પિરિચ્યુઆલિટી ઓફ કન્વિનિયન્સ.
અનુકૂળતા. ના, માતા મરિયમ ઘસાય છે, પોતે પ્રેગ્નન્ટ છે, ફર્સ્ટ ટાઈમ પ્રેગ્નન્ટ, પહેલી પ્રેગ્નન્સી. અને પહેલી પ્રેગ્નન્સીમાં બહેનો કેટલા બધા ચિંતિત હોય. ફર્સ્ટ ટાઈમ અનુભવ થાય કે ના ઘરમાંથી બહાર નહીં નીકળવાનું, શું થશે, કદાચ કંઈક બાળક આમ તેમ થશે તો. અને માતા મરિયમ 14 વર્ષના માતા મરિયમ નીકળી પડે છે બેનધાર, ચાલતા ચાલતા. ત્યારે કોઈ મેટ્રો નહોતી, કોઈ કાર નહોતી, નીકળી પડે છે અને એલિઝાબેથની સેવા કરવા નીકળી પડે છે. દેટ ઇઝ ધ રિયલ સાઇન ઓફ સ્પિરિચ્યુઆલિટી. જો ખરેખર તમને જોવું હોય કે મારામાં આધ્યાત્મિકતા છે, મારામાં ઈસુ પ્રગટ થયા છે, તો એની નિશાની એ છે કે હું મારી સગવડતાને છોડી દઉં, હું મારી અગવડતા અનુભવું અને બીજાને સગવડતા આપું. દેટ ઇઝ ધ રિયલ સાઇન ઓફ સ્પિરિચ્યુઆલિટી. હાલેલુયા. અને માતા મરિયમ પહેલો પ્રવાસ કરે છે. કયો પ્રવાસ? એલિઝાબેથની સેવા કરવા નીકળી પડે છે. માતા મરિયમ બીજો પ્રવાસ. ઈસુ જન્મ્યા, ધારણ કર્યો આ ઈસુને. માતા મરિયમ બરાબર ખબર છે કે આ ઈસુ મારો દીકરો છે, પણ એ પહેલાં પરમેશ્વરનો દીકરો છે. અને આ જે ઈશ્વર તરફથી મળ્યું છે, માં પાછા જઈ ઈશ્વરને અર્પણ કરે છે. આ બીજો પ્રવાસ માતા મરિયમનો. શી ગોઝ એન્ડ ઓફર્સ એવરીથિંગ બેક ટુ ગોડ. ભલા બહેનો, જે કંઈ આપણું છે ને, રૂપિયા, પૈસા, બંગલો, ગાડી, બાળકો, બધું પ્રભુનું આપેલું છે. આપણે ખાલી હાથે આવ્યા હતા, નવસ્ત્ર, ખાલી હાથ, કશું નહોતું. જે કંઈ આપણા જન્મ પછી મળ્યું એ બધું પ્રભુનું. અને માતા મરિયમ આપણને એ સૂચવે છે, આપણને શીખવે છે. શું શીખવે છે? બધું પ્રભુને અર્પણ કરી દો, બધું પ્રભુને અર્પણ કરો. બહુ વર્ષો પહેલાં 2003માં દીક્ષા વખતે મેં આ ગીત લખ્યું હતું. અને આ ગીત ફક્ત લખવા ખાતર નહોતું લખ્યું, આ ગીત મારી પ્રાર્થના હતી. અર્પણ કરું છું તને, અર્પણ કરું છું તને, જે કંઈ છે મારું તારું દીધેલું, અર્પણ કરું છું તને. પ્રભુ, તને હું અર્પણ શું કરું? મારું શું છે? જે કંઈ મારી પાસે છે બધું તારું દીધેલું છે, હું તને શું અર્પણ કરું પ્રભુ? અને માતા મરિયમ પોતે, પ્રભુ આ તો તારો દીકરો છે, આ તે આપેલું છે, તને અર્પણ કરું છું. અચ્છા, આની ઉપરથી હવે પ્રેક્ટિકલી માતા મરિયમ આપણને શું શીખવે છે? આ બાળકો તમારા નથી, આ પ્રભુના છે. અને અત્યારના જે વડીલ લોકો છે એ લોકો બહુ ચિંતિત છે પોતાના બાળકો માટે, કારણ કે આ સમય જે છે સમય બરાબર નથી. હજી હમણાં ઇન્ટરનેટ ને મોબાઈલ ફોન જે હમણાં આવ્યા, એ પહેલાં તો AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી જવાનું છે, અને બીજા 5 વર્ષમાં ખબર નહીં શું થવાનું, આપણે ક્યાંથી ક્યાં પહોંચવાના છે. અને હવે ચિંતિત છે, આ નેક્સ્ટ જનરેશન માટે આપણે ચિંતિત છે, કેમનું થશે. વાલાભાઈનો બનો વડીલ મા બાપોને હું તમને કહું છું, બધું પ્રભુને અર્પણ કરો. બાળકો, બધું પ્રભુને, તમારી બધી ચિંતા પ્રભુને અર્પણ કરો, આપી દો બધું. બીમારી, ચિંતાઓ, આર્થિક મુશ્કેલીઓ, બધું પ્રભુને અર્પણ કરો. પ્રભુ આ બધું તમને અર્પણ કરીએ છીએ. અને આ માતા મરિયમ સૂચવે છે આપણને એમની બીજી યાત્રામાં. માતા મરિયમ ઇઝ ધ સ્ટાર ઓફ હોપ એન્ડ વી હેવ ટુ ફોલો ધેટ સ્ટાર. આ સ્ટારને ફોલો કરો. આ સ્ટાર જ્યાં જાય છે જાઓ. તો સ્ટાર પહેલાં ગયો છે એલિઝાબેથની સેવા કરવા, હવે આ જ સ્ટાર જાય છે પોતાના દીકરાને અર્પણ કરવા. અર્પણ કરી દો, બધું જીવન અર્પણ કરી દો, બધું અર્પણ કરી દો. તમારી નોકરી, ધંધો, ઘર, બીમારી, બાળકો, બધું પ્રભુને અર્પણ કરી દઈએ. એવરી ડે ઇન ધ મોર્નિંગ. રોજ સવારે અમે જ્યારે ઉઠીએ છીએ, અમારા નગરા સેન્ટરમાં ઉઠીએ છીએ અને અમે અમારી કમ્યુનિટી પ્રાર્થના કરવા બેસે, ત્યારે 4 વસ્તુ પ્રભુને અર્પણ કરીએ છીએ. પ્રભુ, આજના અમારા હૃદયની બધી ઈચ્છાઓ તમને અર્પણ કરીએ છીએ. ઈચ્છાઓ, ફર્સ્ટ ઈચ્છા, ડિઝાયર્સ અર્પણ કરીએ છીએ. બીજું, આજના અમારા મનના બધા વિચારો, અમારી આકાંક્ષાઓ, અમારા સ્વપ્નો, અમારા ડર, બધું તમને અર્પણ કરીએ છીએ. ઈચ્છા, વિચાર. ત્રીજું, અમે અમારી બધી વાણી અર્પણ કરીએ છીએ. મોંથી જે શબ્દો આજે ઉચ્ચારવાના છે એ બધું અમે તમને અર્પણ કરીએ છીએ. તમે એને નિયંત્રણમાં રાખજો. અને ચોથું, કર્મ, હાથ, શરીરથી થતા કર્મો. પ્રભુ આજે જે કંઈ કામ કરીએ બધું તમને અર્પણ કરી છે. બધું સવારના પરમાં અર્પણ કરી દો. માતા મરિયમે એ જ કર્યું. અને જે વસ્તુ પ્રભુને અર્પણ થાય છે એ પ્રસાદ બની જાય છે. અત્યારે ઠેર ઠેર ગણપતિની મૂર્તિઓ છે, તમે જુઓ, આ લોકો આવીને મોદક,
ગણપતિને અર્પણ કરે છે. અને પ્રભુને અર્પણ કર્યો એટલે હવે આ મોદક બની ગયો છે પ્રસાદ. બાળક અર્પણ કરી દો, તમારા બાળકો પ્રસાદ બની જશે. આ શરીર અર્પણ કરી દો, આ શરીર પ્રભુનું મંદિર બની જશે. અર્પણ કરો, એ જ આપણને આ તારો સૂચવે છે. બીજો પ્રવાસ, અર્પણ કરી દો. ત્રીજો પ્રવાસ, પ્રભુ ઈસુ ખોવાઈ જાય છે અને માતા મરિયમ એમને શોધવા જાય છે. બહુ પ્રમાણિકતાથી તમને એક પ્રશ્ન પૂછું, આપણામાંના કેટલા લોકો ખરેખર પ્રભુને શોધે છે? તમે કોઈ પણ શ્રાઇનમાં જાઓ, કડવત જાઓ, ચલો કડવત જાઓ, હજારો લોકો હશે, કોઈ પણ એકને પકડો અને કહો કેમ આવ્યા આગળ, તો કહેશે પ્રાર્થના કરવા. પછી પૂછો શું પ્રાર્થના કરવા, તો કહે ફાધર મારા છોકરાની લગ્ન નહીં થતું, તેને લગ્ન થાય એ માટે પ્રાર્થના કરવા આવ્યા છે, અને મારી બેબીને ઘણા વર્ષથી બાળક નથી એના માટે આવ્યા છે, અને ફાધર ઘરે બહુ પ્રોબ્લેમ ચાલે છે. બસ પ્રોબ્લેમના સોલ્યુશન માટે તમે ગમે તે જાઓ, કોઈ પણ ખંભોળજ જાઓ, સલૂણ જાઓ, તમે 5માંથી 4 વ્યક્તિઓ એવી મળશે જે કેવળ પોતાની સંસારિક સમસ્યાઓ લઈને પ્રભુ પાસે આવે છે અને એમને કેવળ સમસ્યાનું સમાધાન જોઈએ છે. બસ. અને માતા મરિયમ આ સ્ટાર આપણને શું સૂચવે છે? લુક ફોર જીસસ. ઈસુને શોધો. આ જીવનમાં પૈસાની પાછળ ન પડો, આ જીવનની પાછળ કેવળ તંદુરસ્તીની પાછળ ન પડો, પ્રભુને શોધો, પ્રભુની પાછળ પડો. મને આપણે બધા આપણા ડીપ ડિઝાયર, આપણું ડીપ ડિઝાયર શું છે? લાઈક ફોર એક્ઝામ્પલ, ધારો કે હું તમને કહું તમારા જીવનનું લક્ષ્ય શું છે? દરેક જણ આજે સૂતા પહેલાં આ પ્રશ્ન પૂછો કે મરતા સુધી પહેલાં મારે શું મેળવવું છે, શું પ્રાપ્ત કરવું છે, હું મરી જવું એ પહેલાં શું પ્રાપ્ત કરવું છે? બેન, તમે હમણાં કીધું ને કે 6 મહિના રહ્યા રિટાયરમેન્ટના. હવે રિટાયર્ડમાં 6 મહિના, આયુષ્યના કેટલા મહિના રહ્યા ખબર નહીં, પણ મરતા પહેલાં શું અચીવ કરવું છે, શું મેળવવું છે? તો માતા મરિયમ કહે છે ઈસુ. નથિંગ લેસ દેન જીસસ. જીસસ, મારે ઈસુ જોઈએ છે. મને સ્તોત્ર સંહિતાનો આ સ્તોત્ર બહુ ગમે છે. અંતર ઝૂરતું એવું, મારું અંતર ઝૂરતું એવું. કેવું? જળના ઝરણા કાજે હરણા ઝૂરી મરતા જેવું. જળના ઝરણા કાજે હરણા ઝૂરી મરતા જેવું. તુજ કાજે હે પ્રભુજી મારું. તુજ કાજે, તુજ કાજે હે પ્રભુજી મારું. અંતર ઝૂરતું એવું, મારું અંતર ઝૂરતું એવું. અંતર ઝૂરતું એવું, મારું અંતર ઝૂરતું એવું. તમારું અંતર શાના માટે ઝૂરે છે? ઈસુ માટે? તો આજે માતા મરિયમ, ધ સ્ટાર ઓફ હોપ, આપણને કહે છે કે ઈસુની શોધમાં જાઓ, પ્રભુને શોધો, પ્રભુને શોધો. અને પ્રભુ પોતે કહે છે, ઈસુ પોતે કહે છે, માથીનો શુભ સંદેશ 6 અધ્યાય ને 33મી કલમ, માથી 6:33, ફર્સ્ટ સીક ધ કિંગડમ ઓફ ગોડ ઇન ઇટ્સ રાઇચિયસનેસ. સૌ પ્રથમ ઈશ્વરના રાજ્યની પાછળ પડો, બાકીનું બધું તમને ઓટોમેટિકલી આપી દેવામાં આવશે. હાલેલુયા. ઈસુની પાછળ પડો, પ્રભુની પાછળ પડો, તમને બાકીનું બધું આપી દેવામાં આવશે. આ મિસ 5-10 મિનિટ લાંબી ચાલે તો ચાલે? પરમિશન છે? ડુ આઈ હેવ ધ પરમિશન? હાથ ઉપર કરો. થેન્ક યુ, થેન્ક યુ. ફાધર, મેજોરિટીનો હાથ ઉપર થયો છે. એકવાર એક રાજા હતા અને રાજાનો જન્મદિવસ હતો. રાજા બહુ પૈસાદાર હતા, એમની પાસે સોના રૂપાના ખજાના અને મૂર્તિઓ બધું બહુ હતું. તો એક દિવસ પોતાના રાજ્યના લોકોને બોલાવે છે અને કહે છે, આજે હું તમને બધાને ભેટ આપવા તૈયાર છું. આજે તમને બધાને મારું જે કંઈ મિલકત છે તમને લૂંટાવા તૈયાર છું. હવે એમના રાજ્યમાં સોનાના, હીરાના, ચાંદીના પૂતળા હતા, મોટા મોટા. તો રાજા કહે છે, જો આજે મારો જન્મદિવસ છે, નગારો વાગશે, ડુડુ નગારો વાગશે, અને તમારે નગારો વાગતા દોડી જવાનું. તમને જે જોઈએ એની સામે તમે ઊભા રહો, એ તમારું. તમને સોનાનું પૂતળું જોઈએ, એની આગળ ઊભા રહો, એ સોનાનું પૂતળું તમારું. જેની સામે તમે ઊભા રહેશો એ તમારું. એટલે બધા લોકો તો મનમાં વિચાર છે, હા હું તો પેલા પૂતળા સામે જઈશ, પેલા હીરા જવાહરાતનું છે ત્યાં જઈશ, હું પેલું સ્ટેચ્યુ સામે જઈશ, બધા પ્લાન કરે છે. સમય આવતા
રાજા નગારું વગાડે છે, અને જેવું નગારું વગાડે છે એ બધા દોડતા જાય દોડતા જાય દોડતા જાય. કોઈ સોનાના પુતળાની પાછળ, કોઈ હીરા ઝવેરાતના પુતળાની પાછળ, બધા જે જોઈએ છે ત્યાં દોડતા જાય છે. રાજાની સામે કોઈ નથી, સિવાય એક છોકરી રાજા પાસે આવે છે. રાજા કહે, દીકરા તારે કંઈ નથી જોતું, તું જ જા ને. તો પેલી છોકરી બહુ સરસ જવાબ આપે છે. છોકરી કહે, ફાધર, આઈ એમ સોરી, રાજા. છોકરી કહે છે, રાજા, આ લોકો બધા મૂર્ખા છે. આ લોકો તમારી પ્રોપર્ટીની પાછળ પડ્યા છે, તમારી વસ્તુઓ પાછળ પડ્યા છે. રાજા, તમે મને કહ્યું હતું ને, બધાને કહ્યું હતું ને કે આજે જેની સામે તમે ઊભા રહેશો એ તમારું. રાજા એમ કહીને છોકરી આવી અને છોકરી રાજા સામે ઊભી રહી. રાજા, મને તમારી વસ્તુઓ નથી જોતી, મને તમારી ભેટો નથી જોતી, મને તમે જોઈએ છે. કારણ કે જો રાજા મારા તો રાજાનું બધું જ ઓટોમેટિકલી મારું. હાલેલુયા. રાજાની પાછળ પડજો, રાજાની પાછળ પડજો, બાકીનું બધું ખૂટી જશે, બધું ખૂટી જશે. જો રાજાની પાછળ પડીશું તો જે રાજાનું છે બધું ઓટોમેટિકલી આપણું. આ ભીખનો કટોરો મૂકી દો, અહીંયા માગવા ગયા, અહીંયા માગવા ગયા, ત્યાં માગવા ગયા. કોઈ મને હમણાં એક વ્યક્તિ કહે છે, ફાધર ગુજરાતની શ્રદ્ધા બહુ વધી ગઈ છે, ગુજરાતના લોકોની શ્રદ્ધા બહુ વધી ગઈ. તમે જાઓ પહેલાં રવિવારે તમે ખંભોળજમાં જાઓ, કેટલા લોકો આવે છે. પછી કે ફાધર તમે પહેલાં શુક્રવારે તમે સલૂણમાં જાઓ, કેટલા બધા લોકો આવે છે. પછી તમે ચોથા શનિવારે નગરામાં જાઓ, કેટલા બધા લોકો આવે છે. તમે કડવતમાં જાઓ, કેટલા બધા લોકો આવે છે. શ્રદ્ધા કેટલી વધી ગઈ છે. મેં કીધું શ્રદ્ધા વધી કે નહીં એ મને નથી ખબર, લોકોના પ્રોબ્લેમ્સ વધી ગયા છે. બીજા 10-15 સ્થાન બનાવો, ચલો તોડે ટોળા ઉપડી જશે, તોડે ટોળા. કેમ? માગવાનું જ છે ને. અહીં ના મળ્યું તો ત્યાં, ત્યાં ના મળ્યું તો ત્યાં. અને આજે ત્રીજો પ્રવાસ, માતામરાનો ત્રીજો પ્રવાસ શું સૂચવે છે? ઈસુની પાછળ પડજો. સીક ફોર જીસસ. ઈસુની ખોજ કરો. આ ત્રીજો પ્રવાસ. માતામરાનો ચોથો પ્રવાસ બહુ અઘરો છે. એન્ડ વી હેવ ટુ ફોલો ધ સ્ટાર ઓફ હોપ. મેરી ધ સ્ટાર ઓફ હોપ. ચોથો પ્રવાસ કેવો છે? ઈસુ એમનો એકનો એક પુત્ર, અને ઈસુને લઈ જઈ રહ્યા છે. અને ધ્યાનથી સાંભળજો, કોઈ હોપ નથી, કોઈ હોપ નથી કે ઈસુ બચી જાય. રોમનના સૈનિકો છે, અને તમને ખબર છે રોમનના સૈનિકો ભૂતકાળમાં ક્રૂરતા માટે પ્રખ્યાત. દે વર વર્લ્ડ ફેમસ ફોર ક્રુએલ્ટી. જો કોઈને રીબાઈને કેમને મારવા એ તમે રોમન લોકો સાથે પૂછો. તમે અત્યારે પણ રોમમાં જાઓ, ત્યાં બધા કઈ રીતે પહેલાંના જમાનામાં રાજાઓ લોકોને તડપાવીને કેમના મારતા, એ લોકો અલગ અલગ અખતરાઓ કરતા હતા. એટલે મરિયમને ખબર હતી કે મારા છોકરાને લઈ જાય છે, કોઈ આશા જ નથી, કોઈ આશા નથી, મારો છોકરો બચશે ને, આ લોકો એને પૂરો કરશે ને એ પણ ખરાબ રીતે એને પૂરો કરશે. અને માતા મરિયમ એ છેલ્લો પ્રવાસ, ચોથો પ્રવાસ નીકળી પડે છે. દીકરાને પાછળ નીકળી પડે છે. દુઃખ સહન કરે છે, વેદના સહન કરે છે, ક્રોસને અનુસરે છે. યુ નો વોટ આઈ ફીલ ઇઝ કે હવે આપણે ક્રોસની સ્પિરિચ્યુઆલિટી ભૂલી ગયા છે. અત્યારે જે ઈસુ ફેમસ છે એ કયા ઈસુ ફેમસ છે? ચંગાઈ દેને વાલા યેશુ હાલેલુયા, ચંગાઈ દેને વાલા યેશુ હાલેલુયા. એટલે ચંગાઈ ઇન અ હિલિંગ. આવી રિટ્રીટ જ્યાં થાય ત્યાં ટોળે ટોળા હિલિંગ. ફાઇન, એ પણ ઈસુ છે. પણ વોટ અબાઉટ ધ સફરિંગ ક્રાઇસ્ટ? વોટ અબાઉટ ધ સફરિંગ ક્રાઇસ્ટ? વેદના મૂર્તિ ઈસુ, એમનું શું? અને માતા મરિયમ એ ઈસુને અનુસરતા હતા. અર્થાત માં એ વેદનાને સ્વીકારતા હતા અને સહન કરતા હતા. વલ્લભબેન બહેનો, વેદના દુઃખને સ્વીકારીને સહન કરતા શીખવું પડશે. There is no option to spirituality. ક્રિશ્ચિયન સ્પિરિચ્યુઆલિટીમાં સફરિંગ એક અગત્યનો ભાગ છે. ઇટ્સ નોટ અબાઉટ ફીલિંગ ગુડ કે ચલો આમ બેઠા, આસનમાં બેઠા, પ્રાણાયામ કર્યું, આઈ ફેલ્ટ સો ગુડ. ઇટ્સ નોટ અબાઉટ ધેટ. ઇટ્સ અબાઉટ સફરિંગ, ટેકિંગ અપ ધ ક્રોસ. વેદના, દુઃખ. શોલે પિક્ચર તમે બધાને જોયું હશે. શોલે પિક્ચરમાં એકે હંગલ નામનો એક પાત્ર છે, એકે હંગલ, અને એનો એકનો એક છોકરો સચિન, એકનો એક છોકરો ઘોડા ઉપર જતો હતો અને ગબ્બરસિંહ એને મારી નાખે છે. અને એકના એક છોકરાને જ્યારે એની લાશ આવે છે ત્યારે ગામના બધા લોકો ગુસ્સે થાય છે, આકુળ વ્યાકુળ થાય છે. અને ત્યારે એકે હંગલ, આ છોકરાનો બાપ, બધાને ગુસ્સામાંથી બોલે છે. યુટ્યુબ ઉપર આ ક્લિપિંગ જોજો છે. ગુસ્સાથી બોલે છે કે તમે બધા કેમ આક્રોશ કરો છો?
મારો છોકરો ગયો છે, તમારું શું ગયું છે? અને ત્યારે એકે અંકલ બહુ સરસ એક ડાયલોગ બોલે છે, કહે છે કે દુનિયા કા સબસે બડા બોझ, दुनिया का सबसे बड़ा बोझ एक बाप के कंधे पे बेटे का जनाजा. એક મા બાપના ખભા ઉપર પોતાના બાળકનું શબ, એનાથી મોટું દુઃખ બીજું કોઈ ન હોઈ શકે. બધા મા બાપો મારી સાથે સમજ છો? રેઝ યોર હેન્ડ્સ જોઈએ મારા જોડે સમજ છે. દુનિયાની મોટામાં મોટું દુઃખ કે પોતાના મા બાપ પોતાના બાળકોને નિસહાય મરતા જોવે, એનાથી મોટું બીજું દુઃખ કોઈ નહીં. અને આ માતા મરિયમ લાચાર, એબ્સોલ્યુટલી હેલ્પલેસ. આપણા બધાના જીવનમાં સિચ્યુએશન આવશે હેલ્પલેસનેસ. ઇટ્સ પાર્ટ ઓફ સ્પિરિચ્યુઅલ જર્ની. હેલ્પલેસનેસ ઇઝ પાર્ટ ઓફ સ્પિરિચ્યુઅલ જર્ની. જ્યારે પ્રભુ ઈસુને અનુસરતા આવીશું, મરિયમને અનુસરતા આવીશું, તે વખતે એક સિચ્યુએશન આવશે જ્યારે વી આર હેલ્પલેસ. નો આન્સર ફ્રોમ એવરીવેર. તમે આ ફાધર પાસે જશો, પેલા સેન્ટરમાં જશો, પેલા સેન્ટરમાં જશો, પેલી રિટ્રીટમાં અટેન્ડ જશો, પેલા ધામમાં જશો, કોઈ જવાબ નહીં મળે. કારણ કે એક સિચ્યુએશન આવે જ્યાં આપણે હેલ્પલેસ. અને માતા મરિયમે આ હેલ્પલેસ સિચ્યુએશનને સ્વીકારી. ધ ફોર્થ જર્ની ઓફ મધર મેરી. સ્વીકારી લીધું, દુઃખને સહન કર્યું, સ્વીકારી લીધું. એટલે વાલા બહેનો, આ અગત્યનો સ્ટેજ છે. આ સ્ટેજ બહુ અગત્યનો છે. આ જર્ની ઓફ હોપ goes through suffering. આશા છે ને, આશા ઇઝ ઓલવેઝ ભવિષ્ય. આશા ઇઝ ઓલવેઝ ફ્યુચર ટેન્સ. હોપ ફ્યુચર, હોપ ઓફ ફ્યુચર છે. પણ એ ફ્યુચર સુધી પહોંચતા પહેલાં આપણે લાચારી, હેલ્પલેસનેસને સ્વીકારવી પડશે. મુશ્કેલી આવશે, પ્રોબ્લેમ આવશે. ફાધર ટેલેસ એ જેપ્સીના પ્રેસિડેન્ટ છે, ઇઝ ધ હેડ ઓફ જેપ્સી. હેલ્પલેસ. કેટલી બધી મુશ્કેલીઓ આપણી સ્કૂલ્સ પર આવે છે, એડ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ્સ પર આવે છે, લડે છે. અને એટ ટાઈમ્સ નો રિઝલ્ટ. હેલ્પલેસ. વી આર હેલ્પલેસ. સ્ટેટ ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ, હેલ્પલેસ. બટ દેટ ઇઝ પાર્ટ ઓફ ફોલોઈંગ જીસસ. હેલ્પલેસનેસ. અને માતામણી આ ચોથી જર્ની યાદ રાખજો. આજે પણ બેઠા છો, આશા ભવિષ્યની છે, પણ વર્તમાનમાં જો ક્રોસ હોય, વર્તમાનમાં જો નિરાશા હોય, તો એને સંપૂર્ણપણે સ્વીકારજો. હતાશા, નિરાશા, કોઈ વાર લાગશે કે હેલ્પલેસનેસ, કાન્ટ ડુ એનીથિંગ, જસ્ટ એક્સેપ્ટ ઇટ. અને એને અંતે પ્રકાશના દર્શન થશે. ડેફિનેટલી પ્રકાશના દર્શન થશે. અને એટલા માટે પોપ ફ્રાન્સિસ કહે છે, વી આર પિલગ્રિમ્સ ઓફ હોપ. આશાના યાત્રીઓ છે. હજી આશા મળી નથી ગઈ આપણને. આશા છે, ફ્યુચરમાં છે. એન્ડ વી આર ઓલ ઓન અ પિલગ્રિમેજ. વી આર ઓલ જર્નિંગ. એટલે વાલા બહેનો, આ વર્ષ આશાનું વર્ષ છે. અને આઈ એમ વેરી વેરી હેપી. ફાધર ઇસિડોર, આઈ સો ધ થીમ્સ, બ્યુટિફુલ થીમ્સ, લાઈક keeping in mind the jubilee, beautiful themes. પણ હવે આ ધ્યાનમાં રાખજો, આ 4 યાત્રાઓ માતા મરિયમની જે કીધી છે એ યાદ રાખજો. ફર્સ્ટ યાત્રા, સર્વિસ ટુ અધર્સ. પોતાની સગવડતાને છોડી દેવાની છે, બીજાને સગવડતા આપવાની છે. આ પહેલી જર્ની. બીજી જર્ની, અર્પણ કરી દો બધું. અર્પણ, ઓફર એવરીથિંગ ટુ ગોડ. જે મળ્યું છે પ્રભુ તરફથી મળ્યું છે, બધું પ્રભુને પાછું આપી દો. ત્રીજી જર્ની, ઈશ્વરની શોધ. લુક ફોર જીસસ. નથિંગ, નોટ હિઝ ગિફ્ટ્સ. આઈ વોન્ટ ધ ગિવર ઓફ ગિફ્ટ્સ. અને એકવાર ગિવર ઓફ ગિફ્ટ્સ આપણી પાસે હોય તો ઓટોમેટિકલી બધું આપણી પાસે રહેશે. અને ચોથી જર્ની, જે છેલ્લી જર્ની છે આધ્યાત્મિકતાની, એ છે the journey of suffering and helplessness. And when we follow Mother Mary, I am sure we will be filled with grace, just the way Mother Mary is filled with grace. Hail Mary, full of grace. Why? Because she journeyed all this. પ્રણામ માર્યા, કૃપાથી પૂર્ણ. કેમ કૃપાથી પૂર્ણ છે? કારણ કે માતા મરિયમે આ 4 બાબતોને ફોલો કરી.
તો આજે હું તમારી સમક્ષ આ 4 બાબતો રજૂ કરું છું. આ 4 ઘરે જઈને લખી રાખજો અને એને ફોલો કરીએ આપણે, અને ફોલો કરીએ રોજિંદા જીવનમાં, રોજિંદા આધ્યાત્મિકતામાં, અને ભવિષ્ય માટે આશા રાખીએ. અને આઈ એમ શ્યોર આ વર્ષ આપણને નિરાશ નહીં કરે. આ વર્ષ પૂરું થતાં આપણે આશાના કિરણો આપણા જીવનમાં ચોક્કસ અનુભવીશું. અને એ જ અમારા સૌની પ્રાર્થના, અને એ જ અમારા તમારા સૌને માટે આશીર્વાદ છે. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમેન.